આ કાવ્ય દાખલા તરીકે મને ગમ્યું તો હું મારી પાસે આ છે જે રજિસ્ટર એમાં નોંધી લઉં અને પછી જ્યારે સમય મળે ને ત્યારે એ કંઠસ્થ કરવા પ્રયાસ કરું. પણ વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. કફન પર પાસરી ચાદર અમે મહેફિલ જમાવી છે, દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. કરો કાંઈ દિલરૂબાને જો સજાતો રાગમાં કરજો, કતલ બોલની કરવી હોય તો એ બાગમાં કરજો. નસી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે, કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. ના આવ્યા આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર ત્યારે દુઆએ લાજ રાખી. તો જ્યારે મને એમ લાગે કે આ ઉત્તમ પ્રકારનું કારણું, કેટલી નાજુક ઘડિયા જિંદગીના દાવની, જીત પર બાજી હતી ને હારવાનું મન હતું. કંઈક વાતો આમ તો ભૂલી ગયો છું હું હવે, શ્વાસે શ્વાસે જે સદા સંભાળવાનું મન હતું. તો આવા કાવ્યો કે મુક્તકો કે દોહા જે કંઈ મને અનુકૂળ આવે એની હું નોંધ કરી લઉં. અને સમય તો ઘણો હોય મારા પાસે. જો તમે કામ કરવા ઈચ્છતા હો તો યુ હેવ પ્લેન્ટી ઓફ એનર્જી ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ. તમારામાં કામ કરવાની શક્તિ છે જો તમે કામ કરવા ઈચ્છતા હો તો. બીજી વાત એ છે કે પે એટેન્શન એન્ડ યોર એટેન્શન વિલ બી ધ એક્શન. કોઈ પણ કામ પર ધ્યાન જ્યારે તમે આપો, કોઈ પણ સમસ્યા ઉપર, ત્યારે તમારું ધ્યાન જ કાર્ય બની જાય. બીજી મહત્વની વાત એ છે કે યુ મસ્ટ બી ક્લિયર ઇન યોર વિઝન. દૂરંદેશીપણું વિઝન એટલે તમારું જે વિઝન હોય એમાં તમે સ્પષ્ટ હોવા જોઈએ. વેન યુ આર ક્લિયર ઇન યોર વિઝન, ક્લેરિટી ઇટ સેલ્ફ ઇઝ ધ એક્શન. ત્યારે એ સ્પષ્ટતા જ કાર્ય બની જાય છે. તો ચિંતન કણિકાઓ હોય તો હું એની નોંધ કરું. આ પ્રેરક પ્રસંગની વાત છે. તો ખાનખાના રહીમન બહુ જાણીતો પ્રસંગ છે એટલે મેં એની નોંધ કરી. ખાનખાના રહીમન છે ને રોજ સોના મોરનું દાન દેતા. પણ જ્યારે એ દાન દેતા ને ત્યારે આમ નીચું જોઈને દાન દેતા. એટલે કવિ ગંગે એને એકવાર એવું પૂછ્યું કે શીખે કહા સે નવાબજો ऐसी દેની ધ્યાન, જ્યો જ્યો કર ઊંચો ધર્યો ત્યો ત્યો નીચે ને. આવું દાન દેવાની રીત ક્યાંથી શીખ્યા એમ કે જ્યારે તમે દાન આપો છો ત્યારે નીચું જોઈને આપો છો. એટલે રહીમને કીધું કે દેને વાલા ઓર હૈ, ભેજત હૈ દિન રહેન, લોગ પરમ હમ્પે ધરે તાસો નીચે નહીં. દેવાવાળો તો માલિક છે, ખુદા છે અને એ આપે છે. પણ લોકોને એમ થાય છે કે આ રહીમન દાન આપે છે એટલે શરમથી હું નીચું જોઈ જાઉં. સુંદર બાબત છે. રાજા માનસિંહ એટલે અકબરના સરસેનાધિપતિ મોગલ ફૌજના, અને પાછા એના શાળાએ થાય. જોધાબાઈ જે બેગમ હતા એમના ભાઈ થાય. હવે એમણે એકવાર એક આયોજન કર્યું, લંકા જીતીને મોગલ સામ્રાજ્યમાં ભેળવી. અને અકબરને આ પસંદ નહોતું કે ભાઈ આટલું સામ્રાજ્ય છે એ પૂરતું છે, હવે ઠેઠ લંકા સુધી ક્યાં લાંબુ થવું. પણ માનસિંહને સમજાવવા કઈ રીતે, એટલે પછી એને ગંગને કીધું, કવિ ગંગ. તમે ઘણા કાવ્યો એના મળાય છે. ગંગ તરંગ પ્રવાહ ચલે ફિર કૂપ કો નીર પિયો ન પિયો, અબ હદે રઘુ નાશબત है फिर और को नाम लियो न लियो, कर्म संजोगे सुपात्र मिले तो कुपात्र को दान दियो न दियो. कवि गंग कहे सुन शाह अकबर, મૂર્ખ મિત્ર કયો ન કયો. એકવાર અકબરે ગંગને પૂછ્યું હતું કે આ યમુનાનું જળ જે છે ને આવું શ્યામ કેમ છે, કાળું કેમ છે. એટલે કવિ ગંગે એને પ્રત્યુત્તર આપ્યું
કે જાદીના કંથ વિદેશ ચલે વ્રજ ગોકુલ સે મથુરા ગિરધારી તાદીન સે વ્રજ નાયિકા સુંદરી રમપટી કંપટી જંપટી સારી ઉનકે નયનન સે સરિતા બહી જૈસે શંકર શીશ ચલે જલધારી કવિ ગંગ કહે સુન શાહ અકબર તાદીન સે યમુના ભઈ કાલી. તો આ ગંગને કીધું કે ભાઈ તમે માનસિંહને સમજાવો. એટલે માનસિંહ ગયા. અહીંયા સંદર્ભમાં જોઈ તો લંકા ઉપર શ્રી રામે આક્રમણ કર્યું. શક્તિશાળી હતો, સામર્થ્યવાન હતો, વિદ્વાન હતો રાવણ, પણ વિવેક નહોતો એમાં. તો વિવેક સે સબ હોત હૈ નહીં પઢાઈ કો ભેદ પઢકર પી રાક્ષસ રહા રાવણ ચારો ભેદ. અને એ 10 મસ્તક ધૂળમાં રગદોળાઈ ગયા. રામે લંકા જીતી લીધી અને વિભીષણને દાન આપી, દાનમાં આપી દીધું. લક્ષ્મણજીએ એટલું કીધું કે આવી સોનાની લંકા અને આપે દાન કરી દીધું. ત્યારે રામે એમ કીધું કે અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણા જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી છે. આવી સોનાની લંકા મને નથી ગમતી, કારણ કે માતા માતૃભૂમિ જન્મથી મહાન છે. જનની જન્મભૂમિ સ્વર્ગ સે મહાન હૈ. આ પ્રસંગ સંદર્ભમાં એટલે કીધો કે ગંગના પ્રત્યુત્તર હારે સંકળાયેલો. એટલે ગંગે કીધું રાજા માનસિંહને કે માન માન તું માન દીજો દાન ન લીજીએ રઘુવીર દઈનો દાન રઘુવીર દીનો દાન વિપ્ર વિભીષણ જાન. માન માન તો માન, માન માન સંબોધન કરી તું માની જાય. તમારા પૂર્વજોએ ક્ષત્રિય શ્રી રામે વિભીષણને બ્રાહ્મણ સમજીને દાન આપ્યું. એ દાન તમે પાછું લેવા જાઓ છો? માન માન તો માન દીજો દાન ન લીજીએ વિભીષણ દીનો દાન વિપ્ર વિભીષણ જાનકે. એ ક્ષણે તરત જ સમજી ગઈ. દાનની બાબત આવી ને, દાનેશ્વરી કર્ણ તો ઇતિહાસ પ્રસિદ્ધ છે. કર્ણ સુવર્ણનું દાન દેતો રોજ, ગમે તે આવે. તો એમાં ચોમાસા એમાં અર્જુનને એવો વિચાર્યો, કૃષ્ણને એને કીધું કે હું દાન આપું. કૃષ્ણએ તો એને સમજાવ્યો કે ભાઈ કર્ણ કરે છે બરાબર છે, તું રવા દે આમ. તો કે ના ના મારે દાન દેવું છે. એટલે અર્જુને શરૂ કર્યું. ત્યાં યાચકો મીડ્યા હોવા, પણ ચોમાસું ને અનરાધાર વરસાદ એમાં એક બ્રાહ્મણ અર્જુન પાસે ગયો કે મને આપ દાન આપો. દાનમાં એને શું જોતું ખબર છે? સુખડના લાકડા જોતા. એને અગ્નિદાહ દેવાનો હતો એક મૃતદેહ. એટલે સુખડના લાકડા જોઈ તો અર્જુન કે સુવર્ણ મુદ્રાઓ આટલી લઈ જાઓ ને આટલું આમ લઈ જાઓ ને આટલું આમ લઈ જાઓ. ઓલો કે ના, મારે મૃતદેહને અગ્નિ સંસ્કાર કરાવો ને સુખડના લાકડાથી કરાવો. એટલે અર્જુન ન દઈ ગયો, પણ તરત જ ઓલો કર્ણ પાસે ગયો. ભૂદેવ કર્ણ પાસે ગયા ને એને કીધું, તો પ્રણામ કરીને કર્ણ કે માગો આપ. તો કે સુખડના લાકડાની જરૂર છે, એક મૃતદેહને અગ્નિદાહ દેવું. કર્ણએ વિચાર કર્યો કે મારે સુખડના લાકડા ક્યાંથી કાઢતો, પણ એને જોયું તો એનો દરવાજો સુખડનો હતો. તરત જ કુવાડી લઈને લાગી પડ્યો. દરવાજા તોડીને એના ટુકડા કરી અને સુખડનો બારો આખો એને અપાડતા અને બહારનું એમને એમ ખુલ્લું જ રાખ્યું. કર્ણે કીધું કે ક્ષત્રિયનો આવાસ હોય, મહાલય હોય એનો, તો એના વળી દ્વાર શું કામ? એને દ્વાર શું કામ હોવું જોઈએ? એમ શત્રુ હોય તો હલાવે ને મિત્ર હોય તો હલાવે એમ. તો આ બાબત છે દાનની. રહીમન વેનર મરી ચૂકે જે કહી માંગન જાય ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિકસતી નાય. અને એકવાર તો એવું થયું
આ સોના મોરનું દાન દેનાર રહીમન જહાંગીર ગાદી આવ્યો ને ત્યારે એને તમામ સંપત્તિ જપ્ત કરી અને હાવ મુફલીસ હાલતમાં મૂકી દીધા રહીમનને. તોય જે માંગનારા હોય ને એને તો ખ્યાતિ પ્રમાણે એની પાસે આવતા જ હતા. એક બ્રાહ્મણ આવ્યો, રહીમનને એને કીધું કે મારે 2 દીકરીઓના લગ્ન કરવા છે અને 1000 સુવર્ણ મુદ્રાની જરૂર. રહીમને કે વો રહીમ દર દર ફીરે માંગી મધુ કરી ખાય, યહ રહીમ દર દર ફીરે માંગી મધુ કરી ખાય, યારો યારી છોડ દો વો રહીમ અબનાર. તમે જે દાતા રહીમને વિચારો કરીને અહીં આવ્યા છો કે આવું વિચારીને આવ્યા છો, પણ એ રહીમ હવે નથી રહ્યો. હું જ માધો કરી, બહુ સરસ શબ્દ છે. મહારાષ્ટ્રમાં બ્રહ્મચારીઓને રાખીને ભણાવે છે લોકો, એના માટે વપરાય માધુ કરી. તો યહ રહીમ દર દર ફીરે માંગી મધુ કરી ખાય, યારો યારી છોડ દો વો રહીમ બનાય. પણ ઓલો યાચક તો એમ જ વિચારતો કે સર સુખે પંછી ઉડે ઓર સરન સમાય, મીન દીન બીનું પચ્છ કહ રહીમ કહી જાય. સરોવર સુકાઈ જાય, પંખીઓ તો ઉડી જાય, પણ માછલા જેને પાંખ નથી એ ક્યાં જાય? એ તો સરોવરની હારે ને હારે મૃત્યુમાં મરી જાય. એટલે પછી રહીમને એને એક દોહો લખાઈ દીધો કે ચિત્રકૂટ મેં રમી રહે રહીમન અવધ નરેશ, જા પર વિપદા પરત હૈ વહી આવતી સ્વદેશ. રામને વનવાસ મળ્યો ને પછી ચિત્રકૂટમાં વાસ કર્યો, ચિત્રકૂટ ગયા હતા. એ સંદર્ભેને ટાંક્યો કે ચિત્રકૂટ મેં રમી રહે રહીમન અવધ નરેશ, જા પર વિપદા પરત હૈ વહી આવતી સ્વદેશ. કીધું કે જો રેવાના મહારાજા છે ને એને આ દુહો ખાલી દઈને આપી, પછી તારા જે ભાગ્યમાં હશે એમ તાજો. એ બ્રાહ્મણ તો ગયો, રેવાના મહારાજાને ખાલી દોહો આપ્યો ને એને આમ દોહો વાંચ્યો, ચિત્રકૂટ મેં રમી રહે રહીમન અવધ નરેશ, જા પર વિપદા પરત હૈ વહી આવતી સ્વદેશ. કયો આપની શું અપેક્ષા છે? તો કે દીકરીઓ 2ના લગ્ન કરવા છે, 1000 સુવર્ણ મુદ્રા ધડ દઈને આપી દીધા. આનું નામ દાન છે. અને આ પ્રસંગો જેટલા સમાજ સુધી પહોંચે એ હિતકર છે, કલ્યાણકારી. એટલે એનો મારી પાસે સંગ્રહ છે. પછી પ્રેરક પ્રસંગો જે છે ને એ આ કીધા એ પ્રસંગો જ હતા ને. પણ સામાન્ય પ્રસંગ હોય તો એ તમે કલાકનું પ્રવચન આપો એના બદલે 10 મિનિટમાં આ પ્રેરક પ્રવચન કહો ને તો વધુ અસરકારક બને. હજરત સુલેમાન બહુ મોટા સૂફી સંત થઈ ગયા. સૂફીઓની એક બાબત મને બહુ ગમે છે. સૂફી ફિલસૂફી એવી છે કે બંદે કભી શિકાયત નહીં કરતા. માલિકે જે કામ આપ્યું એ કામ કરવું. અને બીજી વાત એની કે એ કામ કર્યા પછી તમને સમય રહે તો ઈબાદત કરવી. એમ માની લ્યો કે સમય રહે જ નહીં, તમારે કામ જ કરવાનું હોય તો એ કામ એ રીતે કરવું કે કામ જ ઈબાદત બની જાય. એક સર્જન ઓપરેશન થિયેટરમાં સર્જરી કરતો હોય ને તો આ ઈબાદત છે. શિક્ષક વર્ગમાં સારામાં સારું ભણાવતો હોય તો આ ઈબાદત છે, એની પ્રાર્થના કર્મયોગ છે આ. તો આ હજરત સુલેમાન પાસે એકવાર એક મુસાફર આવ્યો, ઘણો વૃદ્ધ હતો, 80 વર્ષની ઉંમર હશે, કારણ પાપણી બાપણી ધોળી થઈ ગયેલી ને અશક્ત હતો. અને હજરત સુલેમાનને ત્યાં આવીને એને કીધું હું બહુ ભૂખ્યો છું, મને ભોજન આપો. તો ઓલા કીધું પધારો, બિછાવો દસ્તરખાન. દસ્તરખાન બિછાવ્યું, થાળી આવી, એમાં પીરસાનું ખાણું. પછી સુલેમાને એમ કીધું બોલો બિસ્મિલ્લાહ. એટલે આ કે
મારો મજહબ ઇસ્લામ નથી, અમારા મજહબમાં છે એમ કયો તો બોલું. તો સુલેમાન કે તો ન તમે જમી શકો. હવે આમ આવી થઈ ગઈ, આવી વાત થઈ ગઈ બેયમાં. એટલે ઓલો ઊભો થઈને જતો રહ્યો અને રાત પડીને હજરત સુલેમાન સૂતા. પણ સૂતા એટલે સ્વપ્નું એને આવ્યું અને એના ખ્વાબમાં ખુદાએ કીધું કે આજ તારે ત્યાં મુસાફર આવ્યો, એની ઉંમર તને કેટલીક લાગી? હજરત સુલેમાને કીધું 80 વર્ષ હોય એવું મને તો લાગ્યું, કારણ કે એના વાળ, દાઢી, મોચું, પાપડ બધું ધોળું હતું ને અશક્ત એવા હતા. એટલે વૃદ્ધની ઉંમર 80 વર્ષ હશે. એટલે ખુદાએ એટલું જ કીધું કે જે ઇન્સાનને આ જગતમાં 80 વર્ષ સુધી મેં નભાવ્યું એને તું એક ટંક નો હાચવી ગયો. અને પછી હજરત સુલેમાને આખી જિંદગીમાં કોઈને એમ ન પૂછ્યું કઈ જાતિ છે, કઈ જ્ઞાતિ છે, મજहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदोस्तां हमारा. आप